ધોરણ 12 માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. આ પણ અગાઉ આપણે ઉદાહરણ નંબર 2 ને સ્વાધ્યાય 2 જોયું હતું. આજે આપણે ઉદાહરણ નંબર 3 જોવાના છે અને સ્વાધ્યાયમાં પણ પ્રશ્ન નંબર 3 જોવાના છે. કયો દાખલો છે તમે જોઈ શકો છો. જો પહેલો દાખલો કયો છે તો જયેશ, સુરેશ ને પંકજ વાળો દાખલો છે. 6:2:3 નફા નુકસાનનું પ્રમાણ છે અને મેનેજરનું કમિશન છે. જો મેનેજરનું કમિશન હોય તો સીધા જ 10/100 લઈ લેવાના અથવા 10% કરી લેવાનું. 10/10 નહીં કરવાનું. કમિશન શબ્દ ભલે ગમે તેટલી વાર આવેલો હોય. આ અગાઉમાં આપણે જોયું કે કમિશન શબ્દ 2 વાર આવેલો હોય તો 10/110 લેવાના. ત્યારે જ્યારે ભાગીદારમાંથી કોઈ વ્યક્તિ હોય તો પણ કમિશન શબ્દ 2 વાર આપેલું હોય અને મેનેજર શબ્દ આપેલું હોય તો આપણે સીધા 10% કરી દેવાના. એ જ રીતના અહીંયા પણ તમે જોઈ શકો વિસ્મય, અભિજીત અને કુણાલ છે અને તે મેનેજરનું કમિશન છે. કમિશન શબ્દ 2 વાર છે તો પણ 10% જ લેવાના. કેમ કે મેનેજર છે અને મેનેજરની જગ્યાએ વિસ્મય, અભિજીત અથવા કુણાલ હોય તો 10/110 લેવાના, જે આપણે બીજા દાખલામાં જોયું. એટલે હવે બંને દાખલાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલો દાખલા નંબર 1 જોઈએ અને એ દાખલો આપણે ગણીએ. ખૂબ સરળ દાખલો છે, એ પણ આપણે જોઈ લઈએ. 10%એ 6600 કમિશન મળેલ છે તો આપણે કુલ નફો કેવી રીતના શોધવાનો તે આપણે જોઈએ. એટલે પહેલા તો આપણે કુલ નફો શોધવા માટે આપણે લખવાનું કે 10 એ 6600. 10 એ કેટલા છે? 6600. તો 100 એ કેટલા? કે 100 પર આપણને શું મળે છે? આપણને કમિશન મળે છે. 100 પર 10% કમિશન. તો આપણને આ 100 નફો ગણીએ અને 10% કમિશન ગણીએ તો અહીંયા આપણને નફો મળી જાય. ચલો આપણે લખવાનું કુલ નફો બરાબર અથવા વહેંચણી પાત્ર નફો એવું લખે તો પણ ચાલે, અથવા નફો લખે તો પણ ચાલે. વહેંચણી પાત્ર નફો કેટલો આવે તો 6600 ગુણ્યા 100 અને ભાગ્યા 10. એટલે 1 0 કાઢી નાખીએ. આ 1 0 તો કેટલા આવે? 66000 આવે. એટલે આપણને નફો કેટલો? 66000 અને એ 66000 નું કમિશન કેટલું? 10%. હવે આ 66000 ને આપણે વહેંચી દેવાના. આ વહેંચણી પાત્ર નફો કહેવાય. કયો નફો કહેવાય? વહેંચણી પાત્ર નફો. એટલે જ્યાં આપણે કુલ નફો લખ્યો ને અહીંયા ત્યાં પર આપણે વહેંચણી પાત્ર નફો લખી શકીએ. હવે આ નફાને વહેંચી દેવાનો પ્રમાણ આપણને આપેલું છે તો આપણે લખવાનું પહેલા જયેશનો અથવા જયેશના ભાગનો, જયેશનો નફો અથવા જયેશના ભાગનો નફો. ચલો જોઈએ. 66000 કુલ નફો અને જયેશનો ભાગ કેટલો છે તો જયેશનો ભાગ છે 6. 6:2:3 છે અહીંયા. 6:2:3. 6 ને 5 8. 8 ને 3 11. એટલે 6/11 થાય. એટલે અહીંયા લખી દઈશું 6/11. આ 6/11 કરે 11 6 66 એટલે કેટલા આવશે તો 36000 આવે. કેટલા આવે? 36. 36000 આવે. એ જ રીતના બીજો ભાગીદાર છે સુરેશ. એ લખવાનું સુરેશનો નફો 66000 છે અને ગુણ્યા કેટલા કરવાના? તો હવે લખવાનું 2/11. 11 ને 66 એટલે 6000 આવે. 6 દુ 12000. તમે કેલ્ક્યુલેટરમાં કરજો એટલે એ આવી જશે. ઓકે, એટલે બીજાનું પર આપણને 12000 મળી. ત્રીજો કોણ છે તો પંકજ. એ લખવાનું પંકજનો નફો, પંકજનો નફો ફરીથી 66000 છે અને પંકજનો ભાગ આપણને ખબર છે 3/11. 11 6 66 અને 6 તાલી 18 એટલે 18000 આવે. અને આ 3 સરવાળો એકવાર ચેક કરી લેવાનો કે સરવાળો કેટલો આવે. તમે ચેક કરશો એટલે સરવાળો તમને ખબર પડી જશે. આ જે 66000 છે એ, ત્યાર પછી 36000 છે. આ પહેલા તમે જોઈ શકો 36000, 12000 ને 18000. 12 ને 18 40, 12 ને 18 30 ને 36 એટલે 66000 થઈ જાય. એટલે 66000 ની વહેંચણી કેવી રીતના કરી તો પહેલા આ જોવાનું કે 10 એ 6600 તો 100 એ કેટલા એટલે 66000 આપણને નફો મળે અને આ 66000 ને વહેંચી દેવાના. આ ઉદાહરણ હતું. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય દાખલો પણ કંઈક આવો છે. આપણને 3:2:4 પ્રમાણ આપ્યું. 3:2:4 આ પ્રમાણ આપેલું છે. એનો મતલબ શું થયો? 3/9, 2/9 અને 4/9 કહેવાય. પહેલા તો આપણે લખી દેવાનું નામ 3. પહેલું નામ કોણ છે તો વિસ્મય. બીજું કોણ છે? અભિજીત. અને ત્રીજું કોણ છે તો કુણાલ. આ રીતે લખી દેશો તો વધારે ઇઝી રહેશે. અને પછી એનું પ્રમાણ લખી દે 3:2:4. હવે આપણને એવું કીધું અભિજીતના ભાગે 30000 નફો આવે છે. એટલે અભિજીતના ભાગે કેટલો નફો? 30000. અને આ કુલ કેટલા થાય તો કુલ થાય 9. એટલે કુલ નફો 9 અને 2/30. તો આપણે શું લખવાનું? 2/30000 નફો. 2 નફો કેટલો? 30000. તો કુલ નફો કેટલો? 9. તો 9 કેટલા એટલે આપણને નફો મળી જાય.
અને જેવો નફો મળે એટલે એ નફાને પછી વેચી દેવાનો. એટલે આપણે સૂત્ર લખવાનું, વહેંચણી પાત્ર નફો બરાબર વહેંચણી પાત્ર નફો બરાબર 30,000 પછી ગુણ્યા 9, આ 30,000 ગુણ્યા 9 અને ભાગ્યા કેટલા 30,000 ગુણ્યા 9 ભાગ્યા 2 આપણે કરીએ એટલે આપણો નફો આવશે 1,35,000. કેટલા આવશે 1,35,000. હવે વહેંચણી પાત્ર નફો આવી ગયો. આપણને પૂછેલું શું છે? આપણને પૂછેલું છે મેનેજરના કમિશનની ગણતરી. મેનેજરનું કમિશન આપણે ગણવાનું છે. અહીં તમે જોઈ શકો મેનેજરના કમિશનની ગણતરી કરવાની છે. મેનેજરનું કમિશન આપણે ગણી કાઢીએ. લખવાનું મેનેજરનું કમિશન બરાબર મેનેજરનું કમિશન બરાબર જે નફો છે એના સીધા 10% કરી દેવાના. 10/110 ક્યારે લેવાનું? જ્યારે ભાગીદાર હોય ત્યારે. એટલે 10% એટલે 10/100. એટલે આપણે આમાંથી 1 0 કાપી નાખીએ તો કેટલા આવે 13,500. અને મેનેજરનું કમિશનની જે ગણતરી કરવાની કીધી એ આપણે કરી દીધી એટલે આપણો જવાબ આવશે 13,500. ખાલી તમારે વિચારવાનું શું હતું? તો ફક્ત એક જ વસ્તુ જોવાની હતી કે 2 30,000 2 લખ્યા 2 30,000 તો 9 કેટલા એટલે નફો મળી જાય કેટલો 1.35 એના પર 10% કરી દઈ એટલે આપણો જવાબ આવી જાય. એટલે આપણે આજે ઉદાહરણ નંબર 3 જોયું અને સ્વાધ્યાયમાં પણ 3 જોયું. બધા જ આપણે દાખલા જોઈશું. કુલ 11 દાખલા છે અને 11 માંથી બોર્ડની પરીક્ષામાં એક દાખલો પૂછાવાનો છે. એટલે 11 વિડીયો આવશે. આ ત્રીજો વિડીયો છે અને આ અગાઉ બધા જ વિડીયો આપણે બનાવેલા છે. એટલે અગાઉથી તમારે જોવા હોય તો એ પણ જોઈ લઈશું અને નવા પણ આપણે એડ કરીશું. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે ઉદાહરણ નંબર 4 અને જે સ્વાધ્યાય 4 છે એના વિશે અભ્યાસ કરીશું. આભાર.